हेलो मित्रों, गुजरात मार्केटिंग यार्ड के न्यूઝમાં તમારું સ્વાગત છે। હું છું શાકિર વડિયા। મિત્રો, આજે આપણે કપાસ પકવતા ખેડૂતો વિશે વાત કરીશું, જેને નુકસાન થઈ રહ્યું છે એના વિશે વાત કરીશું। જે સરકારની રૂની ડ્યુટી ફ્રી આયાતની મુદત છે એ વધુ 3 મહિના માટે લંબાવી છે। ભારતે ગુરુવારે 30 સપ્ટેમ્બરથી 31 ડિસેમ્બર 2025 સુધી કપાસ રૂની જે ડ્યુટીનું મુક્ત હતું એ આયાત વધુ 3 મહિના સુધી હજી લંબાવી છે। ભારત સરકારના આ નિર્ણયથી ભારતીય જે કાપડ ઉદ્યોગ ખાસ કરીને દક્ષિણની મિલોના જે બોજ હળવો થશે। જે યુએસ સરકાર દ્વારા લાદવામાં આવેલા 50% સુધી ટેરિફને કારણે દબાણ હેઠળ છે। તે ભારતીય કાપડ અને વસ્ત્રોને યુનાઇટેડ કિંગડમ, યુકે અને યુરોપિયન યુનિયનના જેવા બજારોમાં સ્પર્ધાત્મક બનવામાં મદદરૂપ થશે, જેની સાથે તેણે વેપાર કરાર કર્યો છે। આ નિર્ણયના પરિણામે ઓક્ટોબરથી શરૂ થતા માર્કેટિંગ વર્ષ 2025-26ના જે પ્રથમ 3 મહિના દરમિયાન કપાસની આયાત બમણી થવાની શક્યતા છે, જે 170 કિલોગ્રામથી લગભગ 20 લાખ ગાંસડી જેવો થશે। આ બીજી વખત છે જ્યારે ભારત સરકારે 10 દિવસમાં કાપડ ઉદ્યોગના બચાવમાં આવી છે। 19 ઓગસ્ટના રોજ સરકારે સપ્ટેમ્બર અંત સુધી કપાસની આયાત પર 11% ડ્યુટીમાંથી મુક્તિ આપી હતી। કોટન એસોસિએશન ઓફ ઇન્ડિયાના પ્રમુખ અતુલ ગણોત્રાએ જણાવ્યું હતું કે ડ્યુટી મુક્તિનો સમયગાળો વધારવાથી ભારતીય કાપડ મિલોને રાહત મળશે, ખાસ કરીને દક્ષિણમાં આવેલી કાપડ મિલોને। તેઓ હવે બ્રાઝિલ, યુએસ, આફ્રિકા અને સસ્તા કપાસની સુવિધા મેળવી શકશે। તે પણ દક્ષિણમાં આવેલી મિલોને જીવનરેખા આપશે। ગણોત્રાએ જણાવ્યું હતું કે સીએઆઈએ તાજેતર સરકારને ડ્યુટી મુક્ત આયાતને થોડા મહિનાઓ માટે લંબાવવા વિનંતી કરી હતી। ભારતીય સ્થાનિક ભાવોની તુલનામાં આંતરરાષ્ટ્રીય ભાવ હાલ લગભગ 20% ઓછા છે। ઇન્ટરકોન્ટિનેન્ટલ એક્સચેન્જ ન્યૂયોર્ક પર રૂના વાયદા 67 થી 68 સેન્ટની પ્રતિ પાઉન્ડ પર આવી રહ્યા છે, જે ભારતીય રૂનો જે 356 કિલોગ્રામની જે કેન્ડી દીઠ 46,000ની કહી શકાય છે, જ્યારે સ્થાનિક ભાવ અત્યારે કેન્ડી 55,000ની આસપાસ ચાલી રહ્યા છે। ગણોત્રાએ જણાવ્યું હતું કે સપ્ટેમ્બરમાં પૂરા થતા મહિનામાં માર્કેટિંગ વર્ષ 2024-25 માટે આયાત 40 થી 46 લાખ ગાંસડી વચ્ચે રહેવાની ધારણા છે। ઓક્ટોબર-ડિસેમ્બર દરમિયાન અમારું માનવું છે કે સમયગાળામાં 10 લાખ ગાંસડીની સરખામણીમાં 15 થી 20 લાખ ગાંસડીનું આગમન થશે। ગણોત્રાએ જણાવ્યું હતું કે બ્રાઝિલ મોટા પાકના કારણે આઈસીઆઈ ફ્યુઝલ દબાણ હેઠળ છે। બ્રાઝિલની ક્રોપ છે 235 લાખ ગાંસડી છે, જ્યારે તેમની સ્થાનિક વપરાશ ફક્ત 30 લાખ ગાંસડી છે, એમ તેમણે જણાવ્યું હતું। બ્રાઝિલિયન કપાસ રૂની સસ્તી હોવાથી કોઈ પણ અમેરિકન રૂ ખરીદી રહ્યું નથી। એવી સૌથી મોટી ખરીદદાર ચીન ટેરિફ યુદ્ધના કારણે છેલ્લા 6 મહિનાથી ખરીદી રહ્યું નથી। તેણે રૂ પર 30% ટેરિફ લાદવાનું છે, જે બ્રાઝિલના ભારતની રૂની આયાત વર્તમાન 2024ના સિઝન દરમિયાન મે એન્ડ અને સુધીમાં 1,720 કરોડથી ગાંસડીઓ વધુ થઈ ગઈ। મિત્રો, બ્રાઝિલ હોય કે ગમે નાથી જો કપાસનો આયાત થશે તો આપણા ઇન્ડિયન ખેડૂતોને ઘણું બધું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। સરકાર અત્યારે પોતાનો હાથ ઉપર રાખવા એવું કહી રહી છે કે એવી બચત કરી રહી છે કે કોઈ અમેરિકન રૂ ખરીદશે નહીં। જો અમેરિકન હોય, બ્રાઝિલ હોય કે કોઈ પણ અન્ય દેશ પાસેથી કપાસ ફ્રી ડ્યુટીના લીધે આવે તો પણ ખેડૂત ભારતમાં સ્વાભાવિક છે કે ઝાઝા કપાસના લીધે કપાસના ભાવ દબાઈ શકે છે અને સીધું જ નુકસાન ભારતે ખેડૂતને થઈ શકે છે। વિડીયોમાં બસ આટલું જ। ધન્યવાદ।